વાવથરાદના ઊન ગામમાં થયેલી બબાલ મામલે અપીલ વાડીનાથ મંદિરના મહંતની અપીલ સમસ્યાનો સમજણપૂર્વક ઉકેલ લાવવા માટે અપીલ કરાઈ છે। સમાજના વડીલો યુવાનોને અપીલ કરવામાં આવી છે શાંતિ જાળવો અને એકબીજા સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવવો તેવી અપીલ કરાઈ છે। સનાતન શાશ્વત નિયમ રહેલો છે કે શત્રુતાથી શત્રુતા જ વધે છે અને શત્રુતાને ખતમ કરવા માટે પ્રેમનો માર્ગ છે, ક્ષમાનો માર્ગ છે, સાદરનો માર્ગ છે અને આ ત્રણેય માર્ગ ઉપર રહીને તમે આનું નિકટના ભવિષ્યમાં ખૂબ સારી રીતે સમાધાન કરશો। સમાજના વડીલો દ્વારા, સમાજના યુવાનો દ્વારા એક સારો માર્ગ પ્રશસ્ત થાય અને સમાજ સાથે મળીને ભેગા મળીને વિચાર કરીને આપણા ગુજરાત રાજ્યના ઉત્થાન માટે ધર્મના માર્ગ ઉપર, શિક્ષણના માર્ગ ઉપર આપણે બંને સમાજો આગળ વધો એવી પ્રાર્થના કરું છું। ઊન ગામમાં એક સમાજના લોકોએ કરેલી બબાલ મામલે કરાઈ છે કાર્યવાહી। બબાલ બાદ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। અત્યાર સુધીમાં 62 લોકોની અટકાયત કરાઈ હોવાની માહિતી છે। ગામમાં 200 થી વધુ પોલીસ જવાનોનો કાફલો પણ ખડકી દેવાયો છે। ગામમાં તોડફોડ મામલે ગામ લોકોએ કડક સજાની પણ માંગ કરી છે। આ મકાન મારું છે અને અચાનક 500-600 જણનું ટોળું જે અચાનક ઘૂસી આવ્યું ગામમાંથી, ઘૂસી આવ્યો ડાયરેક્ટ જ પથ્થરમારો કરી નાખ્યો છે। એ લોકોએ મન ફાવે એમ કોઈને પૂછ્યા વગર ટાર્ગેટ કરતા હતા। આ લોકો ઉશ્કેરત ભાષણ કરી અને ડાયરેક્ટ ચરી આવ્યા છે, બીજું કોઈ પથ્થરમારો ઉડતું ચાલુ કરી નાખ્યો છે। કોઈ એવું કહેવા માંગતા હતા કે તમારી છોકરીને અમે પાસી આપી દઈશું, છતાં એમને કાલે 1-2 ગાડીઓ લઈને એમને હુમલો કરવા માટે સ્પેશિયલ અહીંયા ઊણ ગામે આવેલા હતા। અમને આવી ખબર ન હતી, અમારા કોઈ રબારીવાસના છોકરા ઘરે ન હતા, અમે બૈરા માણસ એકલા ઘરે હતા। એમને પથ્થર માર્યો ને એ ઉભાડો કરતા આવતા કે રબારીઓ ક્યાં ગયા, આવી ગયો એવું કરતા આવતા હતા। છતાં અમે બધા બૈરા હંતાઈ ગયા, ઘરમાં પેસી ગયા તો અમારો એમને ચેડો મેલ્યો નહીં અને અમને સાંજ સુધી એટલા હેરાન પરેશાન કર્યા કે અમે રડવા લાગી ગયા। અમારો કોઈ નિવાસ રહ્યો નહીં। એટલે મહેરબાની કરીને સરકારને એટલું જણાવવા આવે છે કે એમને એટલું કાર્યવાહી આકરામાં આકરી સજા આપો કે કોઈ આવું ફરીવાર કરે નહીં। ટોળું 200 ગાડીઓ હતી સાહેબ, એક ગાડીમાં 5-5, 10-10 જણા હતા, પિકઅપ ડાલા હતા, મોટી ગાડીઓ હતી, ખૂબ ગાડીઓ હતી। અમારા દરબારને વાગ્યું છે, દેસાઈઓને વાગ્યું છે, બીજા ઇતર પબ્લિકને વાગ્યું છે અને બહુ ગામમાં અત્યારે ડર પેસી ગયો છે કે પબ્લિક બધી બીજાય છે, ઇતર પબ્લિકો બીજાય છે। 62 જણાની અટકાયત કરી છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઊન ગામે ગઈકાલે જે જૂથ અથડામણની જે ઘટના બની હતી, એક સમાજનું ટોળું જે છે તે અહીંયા ગામમાં પહોંચ્યું હતું અને જે પથ્થરમારાની જે ઘટના બની હતી જેમાં પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, લાઠીચાર્જ કરવાની જે ફરજ પડી હતી અને જે ટોળું વિખેરવાનો જે પ્રયાસ કરવો પડ્યો હતો જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે પોલીસ અને એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અહીંયા એ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારનું ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલામાં કેટલીક ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા, કેટલાક લોકોને પથરાવ જે થયો તેમાં ઈજાઓ પણ પહોંચી છે અને હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। એફએસએલની ટીમને સાથે રાખી અને આ સમગ્ર ઘટના જે છે શું બની હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઊન ગામ, ઓગળ। બનાસકાંઠામાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। રૂની ગામની એક સમાજની દીકરીએ ઊન ગામના અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારે દીકરીને પરત આપવા સમાજ માંગ કરી રહ્યો છે, જેને લઈને ઊન ગામમાં તોડફોડ સહિતની ઘટના બની। ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવકના માતાનું કહેવું છે કે પોતાના દીકરાને કેટલા વર્ષોથી જોયો નથી। ઢળતી વયે પહોંચેલા વૃદ્ધા બીમાર અવસ્થામાં છે। ગામ લોકો તેમનું ધ્યાન રાખી રહ્યા છે। બીજાના સહારે જીવતા વૃદ્ધાએ ભારે હૈયે પોતાની આપવીતી વર્ણવી અને ત્યારે હાલ તો આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। દીકરો થાય પણ કેટલા વર્ષથી સાહેબ 4-5 વર્ષ થયાથી મેં ભાલ્યો જ નથી। અમારા ઘરે પથ્થર માર્યા છે પણ હું તો ડીપી વધી ગઈ હતી, પડી હતી, કોઈ ભાન નથી મને। મને ખબર નથી, એ ચીડી દોડતા હતા। હા પણ હું આવીને હતી, ડીપી વધી ગઈ, તાવ આવ્યો હતો, પછી વાવ ટાણે પછી મને દવાખાને ઉપાડી
છોટાઉદેપુરના વડા તળાવ ગામ પાસે હાઈવે પર ચક્કાજામ. બિસ્માર રસ્તાના કારણે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન. બોડેલી ક્વાંટ માર્ગ 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ખાડા પડી ગયા છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ભારે વાહનોની અવરજવર થતા રસ્તા પર અસંખ્ય ખાડા છે. તો ભારેજ નદીનો બ્રિજ તૂટી જતા નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે. લોકો અધિકારીઓની રાહ જોઈ રસ્તા પર બેઠા. લોકોમાં ભારે નારાજગી છે. રસ્તા પર બેસી અને તેઓએ રામધૂન બોલાવી છે. તો બિસ્માર રસ્તાને લઈને લોકોએ રામધૂન બોલાવી અને રસ્તા પર સૂઈને વિરોધ કર્યો હતો. 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે આ રસ્તો અને જેના કારણે લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર તેમની માંગ સાંભળવા માટે તૈયાર નથી. ના છૂટકે તેઓએ આ રીતે રામધૂન બોલાવી અને રસ્તા રોકીને આંદોલન કર્યું હતું, વિરોધ કર્યો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.